વડોદરા શહેરના ન્યાય મંદિર પાસે ખજૂરી મસ્જિદની બહાર સરકારી જગ્યા પર બનાવવામાં આવેલ બોરિંગ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલી ખજૂરી મસ્જિદની બહાર સરકારી જગ્યા પર બોરિંગ બનાવવામાં આવતો હોવાનું કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, કોર્પોરેટર હરેશ જીનગર અને સચિન સોનીને ધ્યાને આવતા તેમણે પાલિકાના અધિકારીઓની સાથે આજે સ્થળ પર પહોંચી આ બોરિંગ હટાવવાની કામગીરી કરાવી હતી। જોકે ખજૂરી મસ્જિદમાં આવતા શ્રદ્ધાળુઓને પાણીની જરૂરિયાત હોવાથી આ બોરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે પાલિકા કાયદેસર રીતે વેરા પાવતીના આધારે પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે પાણી કનેક્શન આપશે તેવું જાણવા મળ્યું છે। આજરોજ ન્યાય મંદિરની સામે ખજૂરી માર્કેટ જે વિસ્તાર છે એ વિસ્તારમાં કોર્પોરેશનની જગ્યા પર બોરિંગ કરવાનું કામગીરી થઈ રહી હતી અને એની ફરિયાદ અમને પબ્લિકમાંથી પણ આવી હતી, મીડિયા તરફથી પણ અમને મળી હતી અને અમે તરત જ બધા જ કાઉન્સિલરો એકબીજાની સાથે બધાને જ ફોન આવ્યા હતા, એટલે અમે બધા અહીંયા સ્થળ પર વિઝિટ કરી અને અધિકારીઓને પણ તાત્કાલિક અહીંયા બોલાવી લેવામાં આવ્યા અને આપ જોઈ રહ્યા છો અહીંયા જે બોરિંગ કરવામાં આવ્યું હતું એનો પાઇપ ત્યાં આગળ મૂક્યો છે, મોટર પણ ફિટિંગ કરી દેવામાં આવી હતી અને આખો પાઇપ પણ અંદર ઉતારી દેવામાં આવ્યો હતો। કોર્પોરેશનની જગ્યા હતી એટલે અમે તરત જ અધિકારીઓ અને બોરિંગના માણસો અહીંયા આવીને એ બહાર કાઢી દીધી છે અને આપ જોઈ રહ્યા છો કે એને બધે માટી નાખીને પાછા પથ્થર પેવર બ્લોક એને લગાડીને એ બંધ કરી દેવામાં આવી છે। ન્યાય મંદિરનો લહેરીપુરા વિસ્તાર છે, ત્યાં અંગેની આજે બોરિંગ થયું છે કોર્પોરેશન જગ્યામાં, એની માટે ફરિયાદ આવેલી હતી, જેનું મેં અત્રે આવી જે બોરિંગ હતી એની કામગીરી બંધ કરાવેલ છે। ક્યાં બોરિંગ થયું હતું, કેટલા સમયથી આ થયું હતું? અમારી પાસે ફરિયાદ કાલે આવી હતી, કાલે કામગીરી બંધ કરાવી હતી અને આજે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। શું આગળ કાર્યવાહી? બોરિંગ બંધ કરી દેવામાં આવેલું છે। ફરિયાદ અમારી પાસે ન્યૂઝપેપરમાં આવી હતી અને કાલે પબ્લિકના માધ્યમથી બી આવી હતી, મીડિયાના માધ્યમથી બી આવી હતી। આ એમ છે કે ખજૂરી મસ્જિદ છે ને ન્યાય મંદિરમાં આવેલી છે, એમાં પાણીની બહુ તકલીફ પડે છે, તો બધા તકલીફમાં રહે છે ને એટલા માટે ઇમરજન્સી બોરિંગ ખોદવામાં આવી। અમારી એટલી ભૂલ હતી કે કોર્પોરેશનને અમે જાણ નહીં કરી, બરાબર છે। અભી કોર્પોરેશનના જે કોર્પોરેટર છે સચિનભાઈ છે, આ મેડમ આવ્યા છે, એ બીજાએ હેલ્પ કરી છે કે આ બંધ કરી દો, તો એમના ફોન પર અમે તાત્કાલિક બંધ કરી દીધી। હવે પાણીની તકલીફ છે તો એ લોકો છે, કોર્પોરેટર સાહેબ છે, બધા બીજા એ લોકો અમને હેલ્પ નલના 2 કનેક્શન આપવાનું કીધું છે। કાયદેસરમાં તમે પેપર રજૂ કરો, એના પછી તમને કોર્પોરેશનવાળા તમને આપશે, પૈસા ભરીને આપશે એવું કીધું છે, તો અમને એમની વાત સાંભળી લીધી છે। જો કે આ કામગીરી કરવા માટે ગયેલા કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશીને ત્યાં દબાણો દેખાયા ન હતા। આંખે પટ્ટી બાંધીને ગયા હોય તે રીતે બોરિંગ દૂર કરી કામગીરી બતાવનાર પૂર્વ ડેપ્યુટી મેયર અને તેમના સાથી કોર્પોરેટરોને જ્યારે દબાણો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અધિકારીઓને સૂચન કર્યું છે તેમ જણાવ્યું હતું, પરંતુ અહીં દબાણો છે તે વાસ્તવિકતા છે, તે હકીકત સ્વીકારી હતી અને આ બાબતે દબાણો દૂર કરવા માટે અમે જાતે હવે પ્રયત્નશીલ થવાના છે તેમ ઉમેર્યું હતું। બિલકુલ, ઇલેક્શન વોર્ડ નંબર 14માં 4 વિસ્તારમાં આવેલો આ વિસ્તાર છે ઇલેક્શન વોર્ડ, અને ત્યાં આગળ આપ જોઈ રહ્યા છો ચારે બાજુ દબાણ છે। અમને પણ ખબર છે, અમે વારંવાર અધિકારીઓને વોર્ડ ઓફિસરથી લઈને બધાને જ આ રજૂઆત ચારે કોર્પોરેટર મળીને કરી છે કે આ દબાણો ન હોવા જોઈએ। અમે પણ એ ઈચ્છીએ છીએ કે અહીંથી બધા લોકો શાંતિથી પસાર થાય, કોઈને કોઈ અવગડ ન પડે એવી રીતના અમે પણ ઈચ્છીએ છીએ અને આગામી દિવસોમાં અમે બધા જ ભેગા થયા છે, આગામી દિવસોમાં દબાણો કેવી રીતના હટે હવે અધિકારીઓને તો કહ્યું છે એમના તરફથી કરશે, પણ હવે અમે અમારા તરફથી પ્રયત્ન કરીને દબાણો હટાવવાનો અમે પ્રયત્ન કરવાના છે। બિલકુલ, ચારે બાજુ છે દબાણ છે। અહીંયા હમણાં સિટી બસ આવશે તો સિટી બસ રિક્ષાના આગળ સિટી બસ ઊભા રહે છે, એ અમને ખબર છે અને બધા જ અધિકારીઓ પણ એ જોવે છે, પણ દબાણો હટતા નથી એ સ્થિતિ છે, પરંતુ દબાણો હટે એના પ્રયત્ન હવે અમે કરવાના છે અને ચારે કાઉન્સિલર અમે આ બાબતની ખરેખર ચિંતિત છે અને આ બાબતમાં ચારે અમે પોઝિટિવ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।